Dear student, how are you? આજે આપણે લેક્ચર નંબર 6 કેમિકલ બોન્ડિંગમાં છીએ. રાસાયણિક બંધન. હવે તમને ગયા લેક્ચરમાં H2, H2+, H2- એની સ્થાયિતાનો ક્રમ શીખવાડેલો હતો. હવે આપણે આજે N2 લઈએ. બે નાઇટ્રોજન પરમાણુ, એનો પરમાણુ ક્રમાંક 7, 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. હવે આ બે જોડાય એટલે બે બનશે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. 2s 2s જોડાય તો બે બનશે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. PP 3 જોડાય તો 6 બનશે. તો નાઇટ્રોજન માટે ઉર્જાનો ક્રમ લઈએ, તેમાં પાઈ 2px, પાઈ 2py સમશક્તિક, પછી સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz આવે. ઇલેક્ટ્રોન ભરતા શીખીએ. અહીંયા 2 અને 2 4 છે, તો 1 2 3 4 ઓછી ઉર્જાવાળી પહેલાં ભરાય. 2s 2sમાં 2 છે, 1 2 3 4. હવે અહીં 3 ને 3 6 છે, તો પહેલાં 1 અને 2 આ સમશક્તિક કહેવાય. પછી 3 4 પછી અહીંયા જશે તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ સ્ટાર 2py2, હાલો પાઈ 2px2, પાઈ 2py2 અને સિગ્મા 2pz થશે. હવે એક સૂત્ર છે NB - NA બંધ ક્રમાંક શોધવા માટેનું. હવે જે સ્ટાર વગરના છે એ બધા બોન્ડિંગ 2 4 2 4 6 8 અને 10. આ બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા જે રાઉન્ડ કરું છું તે 10. એન્ટી બોન્ડિંગ બંધ પ્રતિકારકમાં 4 એટલે 6/2 એટલે 3 આવ્યું. એટલે N2 નો બંધ ક્રમાંક 3 છે. મતલબ N વચ્ચે ટ્રિપલ બંધ હશે. આ રીતે બંધ ક્રમાંક શોધી શકાય છે. હવે આપણે આગળ વધીએ. એનો ગુણધર્મ તો કે અહીંયા આ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાય, આ પરમાણવીય કક્ષક, આ આણવીય, આ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. એટલે એનો ગુણધર્મ પ્રતિચુંબકીય થશે. હવે વાત થઈ આની, પણ તમને પૂછાય છે કઈ રીતે? આવું પૂછાય. હવે આપણે આવો ચિતાર ના દોરવો હોય અને ડાયરેક્ટ જવાબ લેવા હોય તો પણ લઈ શકાય. હવે બે પરમાણુ કે જેના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી આપણે આપણી ટ્રીક ચાલુ કરીએ છીએ. જો 14 ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક 3 આવશે. એનું ઉદાહરણ આપી દઉં. નાઇટ્રોજન 1 ના 7, બીજાના 7, 14 થઈ ગયા. પછી 15 ઇલેક્ટ્રોન થાય ને તો 1 ઘટે, 0.5 ઘટે, 16 2 થશે. એનું ઉદાહરણ આપું O2. 17 થાય તો 1.5, 18 થાય તો 1, 19 થાય તો 0.5, 20 થાય તો 0. 20 કેમાં થશે ખબર છે? નિયનમાં. Ni2
હવે આપણે ફ્લોરિન લઈએ F2 એટલે 9 દુ 18 થશે. F2 માઇનસ લઈએ એટલે 9 દુ 18 ને 19 થશે, તો અહીં 0.5 અહીં 1 આવશે. પછી આપણે O2 માઇનસ લઈએ તો 16 ને 1 17, તો બંધ ક્રમાંક બદલી જશે. આ એક ટ્રીક છે. એ રીતે 13 થાય તો 2.5 અહીંથી ઘટશે ઉપર અને નીચે. 12 ઇલેક્ટ્રોન થાય, જો કેમાં થાય 12 C2, 12 દુ 6 દુ 12, તેમાં 2 થશે બંધ ક્રમાંક. 11 થાય તો 1.5, 10 થાય તો 1 થશે. આ રીતે આપણી ટ્રીક લાગુ પડે છે. તમે જાતે ચેક કરી શકો છો. હવે આપણે એક બેસ્ટ ઉદાહરણ લઈએ. N2 પ્લસ N2 માઇનસ અને N2 માઇનસ 2માં બંધ ક્રમાંક જો મોઢે થઈ જશે. 7 દુ 14 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 3. આ 7 દુ 14માંથી 1 જાય એટલે 13 એટલે બંધ ક્રમાંક 2.5. N2 માઇનસ 14 ને 1 15, આમાંય બંધ ક્રમાંક 5. N2 માઇનસ 2 બે ઉમેરવાના એટલે 7 દુ 14 ને 2 16 ઇલેક્ટ્રોન, તો 16 થાય તો આનો બંધ ક્રમાંક 2. તો હવે સ્થાયીતા, અણુની સ્થાયીતા તેના બંધ ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે. એટલે બંધ ક્રમાંક વધતો જાય એમ સ્થાયીતા વધે. એટલે N2 માઇનસ 2 કરતાં N2 માઇનસ અને N2 માઇનસ કરતાં N2 પ્લસ અને N2 પ્લસ કરતાં N2ની સ્થાયીતા વધારે. હવે પ્રશ્ન એ થાય કે છોકરા આ બેમાં તો અઢી અઢી છે, 2.5 2.5 જ છે, તો પણ કેમ સ્થાયીતા વધારે થાય? તો ત્યારે જોવું પડે, નંબર ઓફ બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન ગણવા પડે. જ્યારે બંધ ક્રમાંક સમાન હોય ત્યારે એમાં બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી પડે છે. તો આપણે N2 પ્લસ અને N2 માઇનસ લઈએ. તો પહેલાં આપણે N2 પ્લસ લઈએ. આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન, આમાંથી એક ઇલેક્ટ્રોન જાય એટલે અહીં 0 થઈ જાય. એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન એક જ થઈ જશે. ચલો તમને સમજાવી દો. N2 પ્લસ N2 માઇનસ, તો જ મજા આવશે. અહીં નાઇટ્રોજન, અહીંયા પ્લસ. 1s2 2s2 2px1 2py1 2pz1 1s2 2s2 2px1 2py1 2pz0. હવે આમ ડાયરેક્ટ લખી નાખું છું. 1 2 3 4 1 2 3 4. અહીં 3 ને 2 5 ઇલેક્ટ્રોન, 1 2 3 4 અને 5. હવે બંધ કારક ઇલેક્ટ્રોન ગણી લો. 2 4 6 8 અને 9 છે. બંધ પ્રતિકારક ગણી લો. 2 4 જ છે. 5 ભાગ્યા 2 એટલે 2.5 થઈ ગયું. ઓકે. હવે આ NB છે, આ Na, આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, આ એન્ટી બોન્ડિંગ છે. હવે N2 માઇનસ લઈએ. 7 7 1s2 2s2 2px1 2py1 2pz1. અહીં 1s2 2s2 2px1 2py, અહીં 7 ની બદલે 8, અહીં 2 હશે, એક વધી જાય. એટલે 1 2 3 4 1 2 3 4, અહીં 4 ને 3 7 છે. 1 2 3 4 5 6, એક અહીંયા આવશે. તો આપણે અહીંયા વાત કરીએ NB માઇનસ Na. બંધકારક ઇલેક્ટ્રોન 2 4 6 8 અને 10. બંધ પ્રતિકારક 2 4 અને 5 થયા. તો અહીં તમે જોયું બંધ પ્રતિકારક 4 હતા, અહીં બંધ પ્રતિકારક 5 વધી ગયા.
એટલે N2 માઇનસની સ્થાયીતા એટલે ઓછી છે. બરાબર છે છોકરાઓ? હવે આ તે સ્થાયીતાનો ક્રમ. બરાબર, આ સ્થાયીતા બંધ ક્રમાંક વધે, સ્થાયીતા વધે, તો બંધ લંબાઈનો ક્રમ કયો થાય? ઊંધો થશે. સૌથી ટૂંકી બંધ લંબાઈ N2 થશે, કારણ કે 3 બંધ છે. પછી N2 પ્લસ અને N2 માઇનસમાં સમાન, બેમાં અઢી અઢી છે. અને N2 -2 બંધ ક્રમાંક 2 એટલે એ મોટી થશે. આ બેમાં સમાન રહેશે. આવા ક્વેશ્ચન પૂછાય છે. બધા ધ્યાન આપજો. મેટ્રિક આપી તેનું પણ જરાક ધ્યાનથી અભ્યાસ કરજો. હવે આપણે આગળ જઈએ છોકરાઓ, ફોર્મલ વીજભાર તરફ જઈએ. એ પહેલાં એક વસ્તુ તમને એમ બહુ પૂછાય છે એની વાત કરી દઉં. કયા સંયોજનમાં, આવું બહુ પૂછાય છે નીટમાં, આયોનિક, સહસંયોજક અને સવર્ગ સહસંયોજક બંધ આવેલા છે. આવું બહુ પૂછાય છે છોકરાઓ. તો પહેલાં આપણે લઈ લઈએ NH4Cl. એમાં એમોનિયમ આયન અને ક્લોરાઇડ વચ્ચે આયોનિક બંધ છે. પણ એમોનિયમની અંદર જઈએ તો અહીંયા જે બંધ છે એ સવર્ગ સહસંયોજક, એટલે આ 3 સહસંયોજક, આ સવર્ગ સહસંયોજક, અને આ અંશત ધન થઈ જાય એટલે એની સાથે આયોનિક બંધ. તો એમોનિયમ ક્લોરાઇડમાં 3 પ્રકારના બંધ જોવા મળશે. એવું સોડિયમ ફોસ્ફેટમાં થાય છે, Na+ અને PO4 -3. અહીં ફોસ્ફેટમાં PO4 -3 છે. તો અહીંયા જે બંધ હશે, અહીંયા એક એકની ભાગીદારી થઈ. અહીં સવર્ગ સહસંયોજક, આ PO4 ફોસ્ફેટની અંદર, એટલે અહીં સહસંયોજક સવર્ગ, એની સાથે આયોનિક બંધથી Na+ જોડાય. પોટેશિયમ નાઇટ્રેટ લઈ લે, એમાં K+ NO3 વચ્ચે આયોનિક બંધ છે. પણ નાઇટ્રેટની અંદર જઈએ તો આ બંધ છે સહસંયોજક સવર્ગ સહસંયોજક, અને એની સાથે આયોનિક બંધથી K+ જોડાય. તો આવા પ્રશ્ન પણ નીટમાં બહુ હોય છે, નીટ અને JEE-માં. હવે આપણે પહોંચ્યા ફોર્મલ વીજભાર, ફોર્મલ ચાર્જ. અણુની અંદર ફોર્મલ વીજભાર ગણવાનું હોય છે. તો એના માટે સૂત્ર છે ફોર્મલ ચાર્જ બરાબર પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધકારક નહીં પણ અબંધકારક, ઇકોના મધ્યસ્થ પરમાણુના, આખા અણુના ગોતવા બેસતા નહીં, -1 અને બોન્ડિંગ પેર એટલે ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, કોની? જે પરમાણુની વાત કરતા હોય તે પરમાણુની. હવે આપણે 1 by 1 ગણતરી કરીએ. HNO3માં ફોર્મલ વીજભાર ગણો. તો HNO3નું બંધારણ પહેલાં દોરવાનું હોય. અહીં સવર્ગ સહસંયોજક, અહીંયા 4, અને 1 2 3 4 અને 5 વપરાઈ ગયા. હવે વાત કરીએ આપણે, ચલો 1 by 1 આપણે કાઉન્ટિંગ કરીશું. તો સૌથી પહેલાં હાઇડ્રોજનની વાત કરીએ.
હાઇડ્રોજનનો ફોર્મલ ચાર્જ Fc. હાઇડ્રોજનની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન એક જ હોય, એની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન 0, -1 બંધકારક ઇલેક્ટ્રોન 2, 1 - 0 2 ભાગ્યા 2 એટલે 1, તો 1 - 1 એટલે 0. એટલે અહીંયા હાઇડ્રોજનનો ફોર્મલ વીજભાર 0 થશે, એટલે એની ઉપર કોઈ વીજભાર હોતો નથી એવું કહી શકાય. હવે વાત કરીએ આપણે આગળ, કયો પરમાણુ લેશું? ઓક્સિજન લઉં છું. ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ બરાબર ઓક્સિજનની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન 4 આવશે, -1 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આ બાજુ 2 ઇલેક્ટ્રોન, આ બાજુ 2 એટલે 4, 4 ભાગ્યા 2 કરો 2 એટલે 6 - 6 એટલે 0. એની ઉપર પણ ફોર્મલ વીજભાર 0 થશે. પછી વાત કરીએ આપણે નાઇટ્રોજન પરમાણુની, તો નાઇટ્રોજનની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન 5 માઇનસ તેના અબંધકારક ઇલેક્ટ્રોન 0, 1 2 3 4 5 5 વપરાઈ ગયા, માઇનસ બોન્ડિંગ પેર 4 ને 2 6 ને 2 8 થશે. અહીંયા 2 અહીં દ્વિબંધ છે એટલે 4 ગણાય, 4 ને 2 6 ને 2 8, 8 ભાગ્યા 4 કરો એટલે 4, 8 ભાગ્યા 2 એટલે 4, 5માંથી 4 જાય તો 1 નહીં ધન આવ્યું, એટલે નાઇટ્રોજન ઉપર ફોર્મલ વીજભાર +1 હશે. હવે આપણે આ દ્વિબંધવાળા ઓક્સિજનની વાત કરીએ. આની તો નિયમ મુજબ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન 4, -1 બંધકારક ઇલેક્ટ્રોન 4, તો 6 - 4 - 2 એટલે એનો ફોર્મલ વીજભાર 0 થશે. હવે આ ઓક્સિજનની વાત કરીએ આપણે, અહીં ભાગીદારીમાં બંને નાઇટ્રોજન આપેલા હતા, તો આ ઓક્સિજનનો 0 આવ્યો, આનો +1 0 0 ફોર્મલ વીજભાર આનું ગોતીએ, તો 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 6 -1/2 બંધકારક ઇલેક્ટ્રોન 2, 6 - 6 - 1 એટલે -1 આવ્યું, એટલે આનો ફોર્મલ વીજભાર -1 થશે. આ રીતે ફોર્મલ વીજભાર ગણવાના હોય છે. હવે આપણે આગળ વાત કરીશું સંસ્પંદન બંધારણ ધરાવતા અણુમાં બંધ ક્રમાંક. સંસ્પંદન બંધારણ ધરાવતા અણુમાં બંધ ક્રમાંક કઈ રીતે ગોતવો? આપણે ઓઝોન લઈ લઈએ. અહીં ઓક્સિજન પાસે 6માંથી 2 ને 2 4 વપરાઈ ગયા, 2 બાકી, પણ આના સંસ્પંદન સૂત્ર 2 મળે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવેલા, અહીંયા આવી જાય એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ આવી જાય, તો આના સંસ્પંદન સૂત્ર કેટલા આવ્યા? 2. તો સંસ્પંદન સૂત્ર માટે બંધ ક્રમાંક ગોતવાનું સૂત્ર છે અણુમાં કુલ બંધની સંખ્યા એને ભાગ્યા સંસ્પંદન બંધારણ. તો અહીં કુલ બંધની સંખ્યા 3, 1 2 અને 3, અને બંધારણ 2, એટલે એનો એવરેજ બંધ ક્રમાંક 1.5 ગણવામાં આવે છે. હવે આપણે કાર્બોનેટ લઈએ છોકરાઓ, CO3-2 કાર્બોનેટ. કાર્બન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 4. 2 ઓક્સિજન સાથે વપરાઈ ગયા, 2 ઓક્સિજન વાપરા, 4 બાકી. 1 આ બાજુ ઓક્સિજન સાથે આ બાજુ, 4 4 વપરાઈ ગયા. હવે આ ઓક્સિજન પાસે 5 હતા, 6 હતા, 1 મેળવીને 7, એટલે 7મો એણે ભાગમાં લીધો,
-1 છે એટલે 6 હોય 1 મેળવીને 7 થાય ને, તો સાતમો બંધમાં વપરાણો. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ બે અહીં ચાલ્યા જાય એટલે ફોર્મલ વીજભાર ખસી ગયો. અહીં દ્વિબંધ, અહીં એકલ બંધ. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયા ખસી જશે. તો કહેવાનો મતલબ એ થયો કે કાર્બોનેટની અંદર સંસ્પંદન સૂત્ર 3 મળે છે, 1, 2 અને 3. તો અહીં કુલ બંધની સંખ્યા કેટલી છે? 4. એને ભાગ્યા 3 એટલે એવરેજ 1.33 ગણાય. એટલે કાર્બોનેટમાં કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધ પાઇબંધ સતત બદલતા હોય એટલે એનો એવરેજ બંધ ક્રમાંક 1.33 ગણવામાં આવે છે. એટલે ફોસ્ફેટ લઈને PO4 માઇનસ હોય છે. તો અહીં પાઇબંધ છે 1, 2, 3 અને 4 જગ્યાએ બદલાશે. એક, બે, 3 ને હજી આ સાઈડ આવી શકે આની શક્યતા. એટલે 4 સંસ્પંદન સૂત્ર મળ્યા. તો 1, 2, 3, 4 બંધની સંખ્યા 5, સંસ્પંદન બંધારણ 4. એટલે ફોસ્ફેટમાં P અને O વચ્ચેનો બંધ ક્રમાંક 1.25 લેવાય છે. પછી એટલે આવું પૂછી શકે, કેમ તમને કહું, બંધ ક્રમાંકનો ક્રમ આપો. ઓઝોન, પછી સલ્ફેટ, ફોસ્ફેટ અને કાર્બોનેટ માટે ઓઝોનમાં 1.5 આવ્યો, ફોસ્ફેટમાં 1.25, 1.33. હવે સલ્ફેટ લઈને તો SO4 -2 ના સંસ્પંદન સૂત્ર 2 મળે. 2 જગ્યાએ દ્વિબંધ, 2 જગ્યાએ એકલ બંધ એટલે 6/2. સલ્ફેટની અંદર SO4 -2. તો આનો બંધ ક્રમાંક કેટલો? 1, 2, 3, 4, 5, 6 બંધ. તો બંધ ક્રમાંક 3 આવે કોઈ દિવસ? ન આવે. તો એવરેજ 1.5 થશે. સલ્ફેટમાં અહીંયા આવે એટલે અહીંયા જાય, સામે આવે 5, 5 એટલે 2 સૂત્ર મળે એટલે 1.5 ગણાય છે. હવે આપણે ClO4 માઇનસ લઈએ, એનું બંધારણ લઈએ તો Cl સાથે O માઇનસ, ડબલ O. અહીં ટોટલ બંધની અહીંયા સંસ્પંદન સૂત્ર 4 મળશે. અહીંયા 1, આ 2, પછી અહીંયા થશે 3. એક, 2, 3 નીચે આવી શકે ને આ રીતે. તો ટોટલ બંધની સંખ્યા 2, 4, 6 ને 1, 7. એને ભાગ્યા 4 તો 1.75 બંધ ક્રમાંક થશે. બેન્ઝીનમાં પૂછાય તો દ્વિબંધ, એકલ બંધ, દ્વિબંધ, એકલ બંધ એટલે 2 ને 4, 6 ને 3, 9. 9/6 એટલે 3, 2, 6, 3, 3, 9 એટલે 1.5 આવશે. બંધ ક્રમાંક એવરેજ 1.5 આવશે. આ રીતે બંધ ક્રમાંક ગોતી શકાય છે. હવે આપણે આગળ વાત કરીશું. આપણે સ્વસંયોજક બંધ, દ્રાવ્યતા, બરાબર, એની આપણે વાત કરીશું. હાઇડ્રોજન બંધના પ્રકાર, અંતઃ
અને આંતર એમ બે પ્રકારના હોય છે. આંતઃ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ પણ જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે બેન્ઝીનમાં બંધ ક્રમાંક જોયો. હવે કહી દઉં હાઇડ્રોજન બંધ કયા અણુ બનાવી શકે. પેલી વાત થઈ તો કે હાઇડ્રોજન બંધ વધુ વિદ્યુત ઋણતાવાળા નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, અને એમાંય પાછું તેની સાથે હાઇડ્રોજન હોવો જોઈએ ત્યારે એ બનાવી શકે છે. હવે એક અપવાદ છે, હાઇડ્રોજન સાયનાઇડમાં પણ હાઇડ્રોજન બંધ બને છે, કારણ કે આ કાર્બનનું સંકરણ sp થાય છે, જેના કારણે તે વધારે ધ્રુવીય થશે. એટલે HCN વચ્ચે પણ હાઇડ્રોજન સાયનાઇડમાં હાઇડ્રોજન બંધ રચાય. આ એક અપવાદ બતાવી દઉં. હાઇડ્રોજન બંધ બે પ્રકારના હોય, આંતઃ અને આંતર. જ્યારે બે જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય તો એને આંતર, એટલે એક અણુનો ઋણભારિત પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન વાળો અને એક અણુનો ધનભારિત હાઇડ્રોજન વચ્ચે જે બંધ રચાય એને હાઇડ્રોજન બંધ કહેવાય. તો આ બે જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય એટલે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. હવે આંતઃ કોને કહેવાય? ઓર્થોનાઇટ્રોફિનોલ લઈ લે. અહીંયા આગળ OH સમૂહ છે અને અહીંયા નાઇટ્રો છે. તો આનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન વડે આકર્ષાય તો એ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ રચે છે. એક જ અણુની અંદર રચાય તો એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. ઓર્થો ફ્લોરોફિનોલ, સેલિસાલ્ડિહાઇડ, એમાં પણ આવા બંધ રચાય છે, COOH અને OH. પછી ઓર્થો ફ્લોરોફિનોલ, કારણ કે ફ્લોરિન છે ની વિદ્યુત ઋણતા વધારે, આનો ધન અહીંયા O સાથે જ, અહીં C સાથે O, એટલે સેલિસાલ્ડિહાઇડ માં કયું બંધ રચાય? આંતઃ. ઓર્થોફ્લોરોફિનોલમાં આંતઃ. પછી 2,6-ડાયહાઇડ્રોક્સી બેન્ઝોએટ, આ COO- બેન્ઝોએટ, એમાં બીજા ને ચોથા ઉપર OH હોય એટલે 2,6-ડાયહાઇડ્રોક્સી બેન્ઝોએટ, એમાં પણ રચાય છે. પછી CH3 અને CHOH ટ્વાઇસ, એ ક્લોરલ હાઇડ્રેટ છે, OH અને બે OH અને અહીંયા આગળ 3 ક્લોરિન છે. તો આનો હવે તમને કીધું તો એક જ કાર્બન ઉપર બે OH હોય ને એ શક્ય નથી, અસ્થાયી. પણ અહીંયા સ્થાયી, જેનું કારણ રચાતો મજબૂત આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, એટલે ક્લોરલ હાઇડ્રેટમાં બે OH એક જ કાર્બન ઉપર હોવા છતાંય તે સ્થાયી છે, અપવાદ છે. પછી OH સમૂહની સંખ્યા વધે તો સ્નિગ્ધતા વધે છે. યસ, આપણે મિથેનોલ કરતાં ઇથિલિન ગ્લાયકોલ અને દ્રાવ્યતા પણ વધે છે.
ઇથિલિન ગ્લાયકોલ કરતાં ગ્લિસરોલ. આ છે ઇથિલિન ગ્લાયકોલ. આ છે મિથેનોલ, એમાં એક જ OH સમૂહ છે. આ છે ગ્લિસરોલ, એની અંદર OH સમૂહની સંખ્યા 3 એટલે હાઇડ્રોજન બંધ વધી જાય, સ્નિગ્ધતા વધે. આમ જાય એમ એની સ્નિગ્ધતામાં વધારો થાય છે અને તેમ તેમ તેની દ્રાવ્યતા પણ વધે છે. એટલે મિથેનોલ કરતાં ઇથિલિન ગ્લાયકોલ કરતાં ગ્લિસરોલ પાણીમાં વધુ દ્રાવ્ય હોય છે. પછી સ્નિગ્ધતાની વાત કરીએ તો આવી કમ્પેરિઝન પૂછાય છે કે એમાં વધારે સ્નિગ્ધતા હશે નીચે આપેલા અણુ પૈકી. તો પહેલાં તો આપણે ઇથર લઈને, ડાયમિથાઇલ ઇથર કરતાં મિથેનોલમાં સ્નિગ્ધતા વધારે અને મિથેનોલ કરતાં પાણીમાં વધારે હોય છે, વધારે સ્નિગ્ધ પ્રવાહી ગણાય. ઇથરમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ના હોય. ઇથર વચ્ચે હાઇડ્રોજન બંધ ના હોય, પણ ઇથર અને પાણી વચ્ચે હોય પાછું. આના અબંધકારક ઇલેક્ટ્રોન અને ધનભારિત હાઇડ્રોજન વડે આકર્ષાય. હવે મિથેનોલમાં એક OH સમૂહ છે, પણ પાણીની અંદર 2 ધનભારિત હાઇડ્રોજન ઓક્સિજન સાથે છે. એની 2 લોન પેર દ્વારા અને 2 ધનભારિત હાઇડ્રોજન દ્વારા 4 હાઇડ્રોજન બંધ બનાવશે. આ 2 ધનભારિત હાઇડ્રોજન અને એની 2 લોન પેર દ્વારા 1, 2, 3 અને 4 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. હવે આપણે HNO3 છે એના કરતાં સલ્ફ્યુરિક એસિડ વધારે સ્નિગ્ધ છે અને એના કરતાં ફોસ્ફોરિક એસિડ વધુ સ્નિગ્ધ છે. એમ કેમ કહેવાય? HNO3ના બંધારણમાં જો એક OH સમૂહ છે, સલ્ફ્યુરિક એસિડમાં 2 OH સમૂહ છે. એટલે HNO3 કરતાં આની દ્રાવ્યતા પણ વધારે અને સ્નિગ્ધતા પણ વધારે. ફોસ્ફોરિક એસિડમાં તો 3 OH સમૂહ છે, એટલે ફોસ્ફોરિક એસિડની દ્રાવ્યતા સ્નિગ્ધતા વધારે હોય છે. આ રીતે હાઇડ્રોજન બંધ છે એના ઉપરથી અગત્યના પરિબળ નક્કી કરી શકાય છે. હવે પૃષ્ઠતાણની વાત કરીએ. પ્રવાહીનું પૃષ્ઠતાણ એ પણ હાઇડ્રોજન બંધની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે HNO3, સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડમાં કોનું પૃષ્ઠતાણ વધારે હશે આવું પૂછાય તો એની અંદર પણ આપણો જવાબ આવશે કે ફોસ્ફોરિક એસિડનું પૃષ્ઠતાણ વધારે હશે HNO3 કરતાં, કારણ કે OH સમૂહની સંખ્યા વધી. પછી મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ પણ વધે છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. હાઇડ્રોજન બંધને કારણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે છે. એમાં પણ વધારો થાય છે. તારી જો ડાયમિથાઇલ ઇથર કરતાં મિથેનોલનું ઉત્કલન બિંદુ વધારે, એના કરતાં પાણીનું હમણાં બતાવ્યું. આમાં હાઇડ્રોજન બંધ ના હોય, આમાં હોય, આમાં એનાથી વધારે હોય. પણ સમૂહ 15ના જે હાઇડ્રાઇડ છે એના ઉત્કલન બિંદુની વાત કરીએ તો એન્ટીમની હાઇડ્રાઇડ, કારણ કે આ ઘન છે. પછી એમોનિયા, આ લિક્વિડ હોય અને હાઇડ્રોજન બંધ રહે છે. આમાં હાઇડ્રોજન બંધ નથી, પણ આ ઘન છે એટલે ઊંચો અણુભાર છે. એમોનિયાથી ઓછું આર્સેનિક હાઇડ્રાઇડ અને સૌથી ઓછું છે ફોસ્ફીન. આ એકમાં હાઇડ્રોજન બંધ નથી. તો ફોસ્ફીન કરતાં આર્સેનિકનું કેમ વધી ગયું?
અણુભાર વધી જાય. તો અહીંયા તો એમોનિયાનું સાવ નીચું હોવું જોઈએ, પણ અહીંયા હાઇડ્રોજન બંધ છે એટલે અપવાદ છે. આઉટ સમૂહ 16માં સૌથી વધારે ઉત્કલન બિંદુ પાણીનું છે, પછી ટેલ્યુરિયમ હાઇડ્રાઇડ છે, પછી સિલેનિયમ હાઇડ્રાઇડ છે, અને પછી H2S છે. તો H2Sનું સૌથી ઓછું હાઇડ્રોજન બંધ નથી અને વાયુ છે. પછી સિલેનિયમ હાઇડ્રાઇડ, ટેલ્યુરિયમ હાઇડ્રાઇડ, એમાં હાઇડ્રોજન બંધ નથી પણ આમાં અણુભાર વધતો જાય. જ્યારે અણુભાર નથી વધતો પણ હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે છે એટલે એના ઉત્કલન બિંદુ વધારે હોય છે. સમૂહ 17માં HCl કરતાં HBr અણુભાર વધ્યો, એના કરતાં HI, પણ સૌથી વધારે ઉત્કલન બિંદુ HFનું. કેમ? એમાં હાઇડ્રોજન બંધ છે. આ ત્રણેયમાં હાઇડ્રોજન બંધ નથી, જ્યારે આમાં અણુભાર વધે છે. એના આધારે જોવાનું હોય છે. પછી બાષ્પશીલતા. હવે આ આંતર વાત કરું છું. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય તો આ બધા આંતરાણ્વીય. હવે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ હોય તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. જેમ કે ઓર્થો વ્યુત્પન્ન પેરા વ્યુત્પન્ન કરતા ઓછું. હમણાં જોઈ ગયા. હું ઓર્થો નાઇટ્રોફિનોલ લઉં, હાઇડ્રોજન બંધ રચાય, આંતઃ રચાય, અને પેરા લઉં તેમાં આંતર રચાય. એટલે ઓર્થોનું નીચું, પેરાનું વધારે હોય છે એમ કહેવા માંગીએ છીએ આપણે. હવે બાષ્પશીલતા, બાષ્પીભવન થવાનો દર. પ્રવાહીની બાષ્પશીલતા છે એ હાઇડ્રોજન બંધની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. હાઇડ્રોજન બંધ અણુમાં જેટલો વધારે એટલું બાષ્પીભવન ઓછું. હાઇડ્રોજન બંધ બનવાનું વલણ ઓછું તેમ બાષ્પીભવન વધારે હોય છે. રેડી? હવે આપણે આગળ વાત કરીશું. પછી એસિટિક એસિડને બેન્ઝીનમાં નાખીએ તો એ દ્વિઅણુ સ્વરૂપે ફેરવાઈ જાય. તેનો અણુભાર છે એ ડબલ થઈ જાય. આ 1 અને 2 આ રીતે. આ યાદ રાખજો. આ 1 અણુ અને આ બીજો અણુ દ્વિઅણુમાં ફેરવાઈ જાય તો અણુભાર પ્રાયોગિક 120 થઈ જાય. પણ એસિટિક એસિડને પાણીમાં નાખીએ તો એનું આયનીકરણ થાય. બરાબર? તો અણુભાર એના કરતાં ઓછો જોવા મળશે. આ રીતે આપણે આ ચેપ્ટરમાં વાત કરી. હવે આ ચેપ્ટરના મોસ્ટ ઓફ બધા જ મુદ્દાઓ પૂરા થાય છે. અહીંયા આગળ આજે આપણે અહીં સુધી રાખીશું. ફરી પાછા નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.